નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે ભાવના બોધનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. કે વર્ષ 17 થી આગળ બધો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે. એમાં ભાવના બોધનો ઉપોદ્ઘાત આપણે કર્યો અને એમાં કૃપાળુદેવે ઘણી મહત્વની વાતો કરી જે આપણે બહુ સારી રીતે એમાંથી સમજ્યા. એમાં યોગીન્દ્ર ભર્તૃહરિનું ઉદાહરણ આપીને વાત કરી અને ત્યાર પછીથી બીજા અન્ય મતના મહાત્માઓ વગેરેની વાત લઈ અને છેવટે વાત કરી કે વર્ધમાન મહાવીર સ્વામી ભગવાને જે વાત કરી છે, જે ઉપદેશ આપ્યો છે, એવી વાત બીજે ક્યાંય હોતી નથી. અને એ બધા પછીથી આગળ અહીંયા પાના નંબર 35 ઉપર પ્રથમ દર્શન ત્યાંથી શરૂ કરી અને ભાવના એક પછી એક ભાવનાનું સ્વરૂપ સમજાવે છે. પહેલા એકી સાથે બધી 12 ભાવના નો ટૂંકો અર્થ લીધો છે. અહીંયા પ્રથમ દર્શનમાં વૈરાગ્ય બોધિની કેટલીક ભાવનાઓ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયોની સુદૃઢતા થવા માટે 12 ભાવનાઓ તત્વજ્ઞાનીઓ કહે છે. પહેલું અનિત્ય ભાવના. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિ સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના છે. જે વિનાશી છે એની વાત લીધી એટલે એનું અનિત્યપણું દર્શાવ્યું, પણ એ નાસ્તિથી કથન થયું અને એની સાથે કૃપાળુદેવે અસ્થિપૂર્વકની વાતને પણ લીધી. ચિંતન કરવાની વાત લીધી એટલે નાસ્તિપૂર્વક તો બરાબર છે, આ બધું જે છે તે અનિત્ય છે અને આપણે પણ એ જાણીએ છીએ કે એ બધા ઉદ્ગળ પરમાણુના સ્કંદ જે કંઈ આપણને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે એ બધા પર્યાય રૂપ છે અને બધી પર્યાયો જે છે તે અનિત્ય છે. એટલે એમાંનું કાંઈ નિત્ય નથી. એટલે એ નાસ્તિથી કથન થયું, એ વિનાશી છે એટલે એમાં રસ ન પડવો જોઈએ. પણ કૃપાળુદેવે અહીંયા એક સાથે બીજી વાત લીધી કે જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. પેલું બધું તો વિનાશી છે પણ જીવનો આત્માનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના છે. એટલે અનિત્યમાં 2 વાત સાથે સમજવાની છે. નાસ્તિથી કથન કર્યું છે એટલી વાત નથી, પણ એની સાથે જ્યારે એમ કહેવામાં આવે કે આ બધું વિનાશી છે તો પછી સામે પ્રશ્ન થાય કે તો અવિનાશી કાંઈ છે? તો અવિનાશી આત્માનું સ્વરૂપ અવિનાશી છે, આત્મા અવિનાશી છે અને એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના છે. બીજું અશરણ ભાવના. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર
કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે એમ ચિંતવવું તે બીજી અશરણ ભાવના. જો અહીંયા પણ પેલું નાસ્તિથી કથન અશરણ, કોઈ શરણ છે નહીં. મરણ સમયે એમ કરીને વાત લીધી, સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. અને પછી શરણ કઈ છે બીજું, એવો પ્રશ્ન આપણે જાતે કરીએ તો ખ્યાલ આવે કે હા, માત્ર એક ધર્મ, શુભ ધર્મનું જ શરણ છે. શુભ ધર્મ કયો છે, શુભ ભાવ નથી કયો, શુભ ધર્મ એટલે સાચો સત્ય ધર્મ. જે ભગવાને જે રીતે ધર્મનું સ્વરૂપ પ્રકાશ્યું છે તે ધર્મ શુભ ધર્મ, એ શરણ સત્ય છે એમ ચિંતવવું તે બીજી અશરણ ભાવના છે. ત્રીજું, સંસાર ભાવના. આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વ ભવ કીધા છે, બધા ભવો કર્યા છે, ચારે ગતિમાં ભ્રમણ કર્યું છે, અને 84 લાખ યોની જેની અંદર એ ઉપજે છે, જન્મે છે, મરણ પામે છે. તો આ આત્માએ એવા સંસારમાં બધા ભવ કર્યા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, એ સંસાર મારો નથી. હું મોક્ષમય છું, હું તો મુક્ત સ્વભાવી છું એમ ચિંતવવું તે ત્રીજી સંસાર ભાવના છે. સંસાર ભાવનામાં સંસાર જે છે એ મારું સ્વરૂપ નથી, અને મારું સ્વરૂપ શું છે તો મારું શુદ્ધ સ્વરૂપ છે. હું મોક્ષ સ્વરૂપ છું, મુક્ત સ્વરૂપ છું. સંસાર તો બંધ સ્વરૂપ છે. તો એમાં પણ નાસ્તિથી નાસ્તિપૂર્વકની બંને વાત આવી જાય છે. ચોથું, એકત્વ ભાવના. આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે. અંતઃકરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વ ભાવના છે. આમાં પરાધીનતાની જે બુદ્ધિ છે ને એ છૂટી જાય છે. જીવને એમ છે કે બીજા બધા છે, પોતાની સાથે છે, અને બીજા બધાનો આધાર છે. આવી બધી જે ઘર કરી ગયેલી માન્યતા જે છે ને એ આ એકત્વ ભાવનાથી છૂટે છે કે ના, એકલો છું, એકલો આવ્યો છું, એકલો જઈશ, અને જે ધર્મ કરીશ એ પણ હું એકલો કરીશ. એમાં કોઈ બીજું મને કંઈ કરાવી દેશે એવી વાત નથી. ધર્મ પામીએ છીએ તો એકલા પામીએ છીએ. ભલે સાથે બધા બેઠા હોઈએ, દરેક જીવ પોતે એકલો ધર્મ પામે છે. પુરુષાર્થ કરે છે તો પણ એકલો કરે છે. સાથે બેસીને બધા પુરુષાર્થ કરે છે, બધા પોતપોતાનો પુરુષાર્થ કરે છે. એટલે આ એકત્વ ભાવના છે એ દ્વારા જીવ ખરેખર પરાધીનતા છોડે છે, અને પોતાને બીજું કોઈ નથી પોતાની સાથે, એટલે જે ભય લાગે છે એ ભયને પણ છોડે છે. સ્વીકારી લે છે કે એકલો છે ને બધું એકલું જ બધું થઈ રહ્યું છે. પાંચમું, અન્યત્વ ભાવના. આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વ ભાવના છે. બધા જુદા છે, અન્ય છે. આ એકત્વ ભાવના અને અન્યત્વ ભાવના બંનેને સાથે જ આમ તો વિચારી શકાય. જે કોઈ છે એ બધા એમ લાગે છે કે પોતાના છે, પણ એમ નથી. કોઈનું કોઈ નથી, એટલે સૌ પોતપોતાનું જ છે. સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વ ભાવના છે. અશુચિ ભાવના. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાનું નિવાસ સ્થાન છે. રોગ અને જરા એટલે વૃદ્ધાવસ્થાનું નિવાસ ધામ છે. એ શરીરથી હું ન્યારો છું, જુદો છું એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિ ભાવના છે. સાતમું, આશ્રવ ભાવના.
રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે. આશ્રવ છે તો બંધ પડે છે. એ બધાને કારણે એ આશ્રવ છે તો એને એવા બંધ પડે છે. એમ ચિંતવવું તે સાતમી આશ્રવ ભાવના છે, જેને ધર્મની દ્રષ્ટિ થાય છે અને જે આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષના સ્વરૂપને જે સમજે છે એને માટે આ મહત્વનું છે કે જે વિચારો કરે છે શુભ અથવા અશુભ ભાવ એ બધા આશ્રવ છે. જ્યાં સુધી શુદ્ધ ભાવે થતો નથી ત્યાં સુધી તો એને આશ્રવ થાય જ છે. નાના મોટા પ્રકારે શુભ અથવા અશુભ કર્મની પ્રકૃતિઓના બંધ પડે જ છે. એટલે બધું આશ્રવ છે. જે વિચાર કરે છે, જે કલ્પનાઓ કરે છે, જે કંઈ, અને એની સાથે જે એનો ભાવ છે એ ભાવમાં કાં તો શુભ ભાવ છે ને કાં તો અશુભ ભાવ છે. એટલે એને તો આશ્રવ તો છે જ. સતત આશ્રવ થાય છે, સતત કર્મના બંધ તો પડે જ છે. જ્યાં સુધી પોતે શુદ્ધ ભાવે પરિણમતો નથી ત્યાં સુધી તો એમ જ થાય છે. એ પછી આઠમું છે સંવર ભાવના. જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવા કર્મ બાંધે નહીં તે આઠમી સંવર ભાવના છે. આશ્રવ ન થાય તો નવા કર્મ ન બંધાય. અને એવું ક્યારે થાય તો કે છે કે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે એટલે ધ્યાનમાં સ્વરૂપમાં એકાગ્રતા કરે એટલે કે છે કે જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવા કર્મ બાંધે નહીં તે આઠમી સંવર ભાવના છે. નવમું નિર્જરા ભાવના. નિજરા તો સતત થાય જ છે, કેમ કે કોઈ પણ કર્મની પ્રકૃતિ છે એને સ્થિતિબંધ છે. એટલે કાંઈ પણ કરો કે ન કરો એનો સ્થિતિબંધ પૂરો થાય એટલે ખરી જવાનું જ છે. પણ સાથે એ ઉદય અને ફળ આપી અને ખરી જાય છે તો એની સાથે જીવ જોડાઈ અને નવા કર્મ બંધ કરે છે. એટલે જે વિપાક નિજરા થઈ રહી છે સ્થિતિ પૂરી થતા એનો લાભ મળતો નથી, કેમ કે નવા કર્મ બાંધી લે છે. એટલે સાચી નિજરા થતી નથી. તો સાચી નિજરા કઈ રીતે થાય કે છે કે જ્ઞાન સહિત એટલે જે કર્મના ઉદય છે એની સાથે જોડાય નહીં, એ પોતાનું સ્વરૂપ નથી. અને જે કે ઉદય આવ્યા હોય એને પાપના ઉદય હોય કે પુણ્યના ઉદય હોય એને સંભાવે વેદે છે ત્યારે ખરેખર એને નિજરા થાય છે. એટલે કે છે કે જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરા ભાવના છે. 10મું લોક સ્વરૂપ ભાવના. 14 રાજલોકનું સ્વરૂપ વિચારવું તે 10મી લોક સ્વરૂપ ભાવના છે. લોકનું સ્વરૂપ જેમ છે તેમ જાણી અને વિચારવું ને એમ વિચારતા અનેક પ્રકારે એને ચિંતાઓ જે થતી હતી એ ચિંતાઓ દૂર થાય છે. 11મું બોધ દુર્લભ ભાવના. સંસારમાં ભમતા આત્માને સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. વા સમ્યક જ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવીરતિ પરિણામ રૂપ ધર્મ પામવો દુર્લભ છે. પહેલું તો સમ્યક જ્ઞાન થવું એ દુર્લભ છે, એટલે સમ્યક તો થવું એ દુર્લભ છે. અને સમ્યક તો થયું તો પછી એવું સર્વવીરતિ પરિણામ રૂપ ચારિત્ર થવું, મુનિદશા થવી, એ દુર્લભ છે. એમ ચિંતવવું તે 11મી બોધ દુર્લભ ભાવના છે. સમ્યક દર્શનની વાત આવે ત્યારે સમ્યક દર્શન કોને કહેવાય એ બધું શાસ્ત્રમાંથી વાંચ્યું છે એટલે એમ લાગે કે આપણને તો સમ્યક દર્શન સમજાઈ ગયું છે, આપણને વાંધો નથી. કે છે કે ના, એમ નથી હોતું. સમ્યક દર્શનની પ્રાપ્તિ દુર્લભ છે, એનો પુરુષાર્થ પણ એવો જ છે. અને એ થયા પછીથી મુનિદશાની પ્રાપ્તિ, સર્વવીરતિપણાની પ્રાપ્તિ એ એના કરતા પણ દુર્લભ છે.
એ પછી 12મી ધર્મ દુર્લભ ભાવના. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે 12મી ધર્મ દુર્લભ ભાવના છે. આપણને સહેલાઈથી પુણ્યના એવા ઉદય હોય એટલે જીનવાણી પ્રાપ્ત થઈ જાય કે જીનવાણીને સમજાવનારા આપણને ગુરુદેવના પ્રવચન કૃપાળુદેવના વચનામૃત પ્રાપ્ત થાય, પણ છતાંય એ દુર્લભ છે. એટલા માટે દુર્લભ છે કે એ જે રીતે કહેવા માંગે છે, એટલે જેમણે રચના કરી છે એ રીતે ગુરુદેવ આપણને સમજાવવા માંગે છે, એ વાત આપણને એ જ રીતે સમજાવી એ દુર્લભ છે, એ જ રીતે પકડાવી એ દુર્લભ છે. એ બુદ્ધિનો વિષય નથી, માત્ર બુદ્ધિનો વિષય નથી. એને માટે એવી એટલી પાત્રતા યોગ્યતા પણ જોઈએ. એ સિવાય ભલે પંડિતની જેમ એને બધું આવડે, બોલી જાય, પણ આત્મસાત કર્યા વિના સમ્યક્તનો પુરુષાર્થ થાય નહીં. તો આ 12 ભાવનાની વાત અહીંયા સંક્ષિપ્તમાં લીધી અને પછી કહે છે કે એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દ્રઢ કરનારી 12 ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દર્શન અંતર્ગત, દર્શનાંતર્ગત લખ્યું છે, દર્શનાંતર્ગત એટલે દર્શન અંતર્ગત વર્ણવીશું. કેટલીક ભાવનાઓ કેટલાક વિષયમાં વહેંચી નાખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે, એથી તે વિસ્તારી નથી. ને પછી શરૂ કરે છે પહેલી ભાવના. તેમાં ઉપર છે પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના, અને એમને એક છંદમાં 2 પંક્તિ લખી છે ઉપજાતિ છંદની અંદર. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, ઉંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. અને એનો અર્થ પણ કૃપાળુદેવે પોતે જ લખ્યો છે કે લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઉલવાઈ જાય છે તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ 4 દિવસની ચટકી છે પછી ઉડી જાય છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીના મોજા જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો, તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે, બીજા દેહમાં જવું પડે છે. કામ ભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રધનુષ જેવા છે, મેઘધનુષ્ય જેવા છે. જેમ ઇન્દ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરા વયમાં જતા રહે છે. એ પૂરતી કહે છે કે ટૂંકમાં હે જીવ, એ સગળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું. તાત્પર્ય એ સગળા ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે. માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. તું જેવો અવિનાશી છો એવી અવિનાશી વસ્તુને પ્રાપ્ત કરજે, કાયમ રહે, જેની આદિ છે પણ અંત નથી એવી સિદ્ધ દશા છે. જેની આદિ છે પણ એનો અંત નથી, સાદી અનંત એવી સિદ્ધ દશાને પ્રાપ્ત કર, કેમ કે તું અવિનાશી છો. અને બીજું બધું વિનાશી છે, ક્ષણિક છે, એટલે એ અનિત્ય છે.
આત્મા નિત્ય છે, અને આત્માને પણ એની જે પર્યાય છે તે અનિત્ય છે, અને એ પર્યાયને જ આત્મા જુએ છે. જીવ માત્ર પોતાના નિત્ય સ્વરૂપનો વિચાર કરતો જ નથી, માત્ર અનિત્યનો જ વિચાર કરે છે. જે અનિત્ય એટલે વર્તમાન જે પર્યાય છે, જે પોતાની સ્થિતિ છે, શરીર અને જે સંયોગો વગેરે જે કંઈ પ્રાપ્ત થયું છે, જે અનિત્ય છે એનો વિચાર કરે છે. પણ પોતે અનિત્ય છે, અવિનાશી છે, પોતે નિત્ય છે. પોતે એટલે વસ્તુ, ધ્રુવ, ત્રિકાળ, જીવ, દ્રવ્ય, એ અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી, પોતે નિત્ય છે, પોતે અનિત્ય નથી. પોતે નિત્ય છે, અવિનાશી છે, ઉત્પત્તિ થઈ નથી એટલે નાશ પણ થતો નથી. જેની ઉત્પત્તિ ન હોય એનો નાશ પણ ન હોય. જે છે તો છે, તો પછી રહેશે જ. એટલે આત્મા અનિત્ય છે એનો વિચાર કરવાનો, અને બીજું બધું જે છે, જે બદલાઈ રહ્યું છે, પલટી રહ્યું છે, તે અનિત્ય છે. અને પછી એની ઉપર દ્રષ્ટાંત દ્વારા કૃપાળુદેવ વધારે સમજાવે છે. ભિખારીનો ખેદ એક દ્રષ્ટાંત આપ્યું છે. એ અનિત્ય અને સ્વપ્નવત સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. આ બધું બાહ્યમાં દેખાય છે, જે ખરેખર સુખ નથી, સ્વપ્નવત છે એ, અને અનિત્ય છે, તો એની ઉપર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયા ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી. તેના કાલાવાલાથી કરુણાદ્રત થઈ, એટલે કરુણામય થઈ, અને તે ગૃહપતિની સ્ત્રીએ, એ ઘરે રહેતા હતા જે ગૃહસ્થ, એની પત્નીએ તેને ઘરમાંથી જમતા વધેલું મિષ્ટાન ભોજન આણી આપ્યું. એને આપ્યું મિષ્ટાન ભોજન, જે વધ્યું હતું તે આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો. એ આનંદ પામ્યો, અને એવો આનંદ પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો, એટલે જૂનો ઘડો મૂક્યો. એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી, અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી થતા કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પૂરું કર્યું. ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશિકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરાવારમાં તેની આંખો મીચાઈ ગઈ. તે નિંદ્રાવશ થયો. ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહારાજ રિદ્ધિ પામ્યો છે, તેથી તેણે સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા છે. દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે. સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે. આજુબાજુ છડીદારો ખમ્મા પુકારે છે. એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ ઉપર તેણે શયન કર્યું છે. દિવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદ ચંપન કરે છે. એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે. એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિ વાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્ન અવસ્થામાં તેના રોમાંચ ઉલસી ગયા. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં
સૂર્યદેવ વાદળાથી ઢંકાઈ ગયો, વીજળીના ઝબકારા થવા લાગ્યા, મેઘ મહારાજા ચડી આવ્યા, સર્વત્ર અંધકાર વ્યાપી ગયો, મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ધરનાર, નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે ચડીદારો, નથી તે સ્ત્રીઓના વૃંદ કે નથી તે વસ્ત્ર અલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે, જે સ્થળે ફાટી તૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટી તૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા, પોતે જેવા મલિન અને અનેક જાળી ગોખવાળા વસ્ત્રો ધારણ કર્યા હતા તેવા અને તેવા તે જ વસ્ત્રો શરીર ઉપર બિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું, એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખ આડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશું એ નથી. અરે મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ જ્ઞાનીમાં આવી ગયો. આ દ્રષ્ટાંત કૃપાળુદેવે અહીંયા પૂરું કર્યું. હવે એના ઉપરથી પ્રમાણ શિક્ષા, એના ઉપરથી શું બોધપાઠ લેવો એ લખે છે. પ્રમાણ શિક્ષા. સ્વપ્ન પ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્વજ્ઞાન રૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવા જણાય છે, મિથ્યા જણાય છે. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાતાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બંને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. એ રીતે પ્રમાણ શિક્ષા પૂરી થઈ અને પછી કૃપાળુદેવ લખે છે કે ઇતિ શ્રી ભાવનાબોધ ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના એ વિષય પર સદ્રષ્ટાંત વૈરાગ્ય ઉપદેશાર્થ સમાપ્ત થયું. તો આ પહેલી ભાવનાની વાત કરી, અનિત્ય ભાવનાની વાત કરી. એ પછીથી બીજી ભાવના છે અસરણ ભાવના.
આમાં ખૂબ સરળ શબ્દોમાં છે એટલે બીજી કોઈ વાત નથી, સમજાય એવું છે અને આપણે જાણીએ પણ છીએ. દ્વિતીય ચિત્ર અસરણ ભાવના. અહીંયા પણ કૃપાળુદેવે છંદ લખ્યો છે, ઉપજાતિ છંદ, એમાં 2 પંક્તિ લખી છે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સાહસે. એનો અર્થ કર્યો છે, સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન તેને તું આરાધ. 2 વખત આરાધ મૂક્યું છે ને, આરાધ્ય પ્રભાવ આણી એમ મૂક્યું છે ને, એટલે 2 વખત લખ્યું છે, એટલે ત્યાં વજન બતાવવું છે. એમ કરો જ એમ. સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિસ્પૃહતાથી, ભગવાનને તો ક્યાં સ્પૃહા હોય, ભગવાનને કોઈ ઈચ્છા હોતી નથી. જિનેશ્વર ભગવાનને કોઈ ઈચ્છા હોતી નથી. જગતના કલ્યાણ વિશેનો જે અંદરમાં ભાવ આવ્યો હતો ને, એ તીર્થંકર થયા એની પહેલા પૂર્વે આવ્યો હતો. પૂર્વ ભાવમાં એવો ખૂબ વિકલ્પ આવ્યો કે જગતના જીવો આ શુદ્ધ તત્વને પ્રાપ્ત કરે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, સિદ્ધ દશાને પ્રાપ્ત કરે, બધા જીવો સુખી થાય. આવો જે ખૂબ વિકલ્પ આવ્યો હતો. એટલે જયારે તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે, તો જયારે તીર્થંકર થયા છે ત્યારે તો પછી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. પણ પેલું કર્મ બંધાયું છે ને, તીર્થંકર નામ ગોત્ર, એ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ હવે ઉદયમાં આવી. જયારે તીર્થંકર થયા ત્યારે, કેવળ જ્ઞાન થયું ત્યારે, અને ત્યારે તો પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. તો પછી પેલા ભાવ જે કર્યા હતા એનું શું? તો એ ભાવના પૂરી થવાને અર્થે એ દિવ્ય ધ્વનિ એમના આખા શરીરમાંથી ઓમકાર ધ્વનિ છૂટે છે, અને એ દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ જે છે એ જ્ઞાન સહિત છે. આપણે કહીએ છીએ ને કે ઓમકાર બિંદુ સંયુક્તમ. તો સંયુક્તમ એટલે શું? સંયુક્ત શું છે? શેનાથી સંયુક્ત છે? એ જ્ઞાનથી સંયુક્ત છે. એ જ્ઞાન રૂપ છે, અને એ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરે છે. એટલે ભગવાનને તો કોઈ ઈચ્છા હોતી નથી, કોઈ સ્પૃહા હોતી નથી. આપણે કહીએ છીએ કે ભગવાનની કરુણાનો કોઈ પાર નથી, એમ પણ આપણે કહીએ છીએ, પણ એ ભાવ તો એમને પહેલા પૂર્વ ભાવમાં એવો થયો હતો, અને પછી અત્યારે જયારે તીર્થંકર થયા છે, ઓમકાર ધ્વનિ છૂટે છે, ત્યારે તો એમને કોઈ શુભ ભાવ હોતો નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને કોઈ શુભ ભાવ હોતો નથી. અશુભની તો વાત નથી, આપણે જાણીએ છીએ, પણ શુભ ભાવ હોતો નથી. સ્વરૂપમાં એ તો સ્થિર થયા છે. સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિસ્પૃહતાથી બોધેલો ધર્મ, એટલા માટે નિસ્પૃહતાથી બોધેલો ધર્મ કહેવાય. એ ઉત્તમ શરણ રૂપ જાણીને મન વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન તેને તું આરાધ. જો આ મન વચન અને કાયાના પ્રભાવ વડે એમ જયારે કહ્યું છે, તો એમ દર્શાવવું છે કે તું સંગની પચેન્દ્રિય થયો છો, મન સહિત છો. તો હવે એ યોગપૂર્વક મન વાણી કાયાના યોગપૂર્વક બીજી બાહ્ય પ્રવૃત્તિને છોડી અને એક માત્ર આ ભગવાને જીનવાણીમાં જે ધર્મ પ્રકાશ્યો છે એની આરાધના કર. મનથી, વચનથી, કાયાથી. મન વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન તેને તું આરાધ. એની જ આરાધના કર. તું કેવલ અનાથ રૂપ છો તે સનાથ થઈશ. તું કેવળ અનાથ રૂપ છો તો ધર્મ આરાધના કરીશ તો તું સનાથ થઈશ. અને એના વિના ભવ અટવી ભ્રમણમાં તારી બાએ કોઈ સહાનાર નથી, તારો હાથ ઝાલનાર કોઈ નથી, તને કોઈ મદદ કરનાર નથી.
ભવના ભ્રમણમાં, ભવ અટવી ભ્રમણમાં, એ ભ્રમણમાં તને કોઈ સહાયરૂપ થાય એમ નથી. એક જિનેશ્વર કથિત ધર્મ છે એ જ તને શરણ છે, બીજું કોઈ શરણ નથી. એમ આ જે બે પંક્તિ લખી એનો અર્થ કૃપાળુદેવે પોતે જ ત્યાં લખ્યો અને પછી લખે છે આગળ કે જે આત્માઓ સંસારના માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે. સંસારના લૌકિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને. અવદર્શન જે દર્શન નથી તે, આ જે કંઈ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જણાય છે તે બધું, કેમ કે જે દર્શન છે એ તો પોતાના ઉપયોગથી થાય છે, પોતાનો ઉપયોગ સ્વ તરફ વળે છે, અને જે દર્શન થાય છે એ દર્શનને કારણે એને રત્નત્રયના પરિણામ થાય છે. જે આત્માઓ સંસારના માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે, હંમેશા અનાથ રહે. એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ. એથી અશરણ ભાવના સુદૃઢ થશે. એટલે એવા બોધ કરનારું આ અનાથી મુનિનું ચરિત્ર છે, અને એ દ્વારા અશરણ ભાવનાને કૃપાળુદેવે સમજાવી છે. તો અનાથી મુનિ નું ચરિત્ર એ દ્રષ્ટાંત તરીકે લીધું છે અહીંયા. એટલે પહેલા તો બીજી વાત આવે છે અને પછી અનાથી મુનિ પોતે પોતાની વાત કરે છે. તો દ્રષ્ટાંતમાં અહીંયા કહે છે કે અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણીક રાજા અશ્વ ક્રીડાને માટે મંડી કુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. શ્રેણીક મહારાજા ઘોડે સવારી કરતા મંડી કુક્ષ નામના વનમાં પહોંચ્યા. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારના તરુકુંજ ત્યાં આવી રહ્યા હતા. નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ એટલે વેલીઓ ઘટાટોપ થઈ રહી હતી. નાના પ્રકારના પંખીઓ આનંદથી તેનું સેવન કરતા હતા. નાના એટલે વિવિધ પ્રકાર એમ સમજવાનું. નાના પ્રકારના પક્ષીઓના મધુરા ગાયન ત્યાં સંભળાતા હતા. નાના પ્રકારના ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું. નાના પ્રકારના જળના ઝરણા ત્યાં વહેતા હતા. ટૂંકામાં સૃષ્ટિ સૌંદર્યના પ્રદર્શન રૂપ હોય ને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે, એક વૃક્ષની નીચે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણીકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અત્યંત ઉપમા રહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. જો મુનિનું રૂપ, એની વાત કૃપાળુદેવે લખી છે. મુનિ આપણને થાય કે મુનિનું રૂપ એટલે બાહ્ય રૂપ એમ નથી હોતું, પણ એક પ્રકારની વિશેષ પ્રકારની કાંતિ એમના મુખ ઉપર દેખાય છે. સ્પર્શી હોય છે એવા મુનિ તો, અને એ બીજી રીતે બાહ્યમાં જે આપણે ગમે તે પ્રયત્ન કરીએ, ગમે તે કરીએ તો એ કાંતિ આવી શકે નહીં. બાહ્યમાં કોઈ પણ પ્રકારના પદાર્થોથી એ કાંતિ આવી શકે નહીં. એ એમના જ્ઞાનને કારણે, એમના તપને કારણે એવી કાંતિ પ્રગટ થાય છે, અને એ સાચું રૂપ છે. એની અહીંયા વાત કીધી છે. પણ રૂપાળા હતા એમ નથી એનો અર્થ થતો. રૂપાળા તો ભલે હોય, પણ આ જે વિશેષ પ્રકારની કાંતિ જે પ્રગટ થાય છે એવા મહામુનિ તપસ્વીને એવી કાંતિ હોય છે. એ એવા દેદીપ્યમાન દેખાતા હોય છે. અને
એ વાત અહીંયા લીધી છે. એ અતુલ્ય, જેની તુલના ન કરી શકાય તેમ ઉપમા રહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. શ્રેણિક રાજાએ દેખા અને એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો અને એ અતુલ્ય ઉપમા રહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો, આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે! અહો, એનું કેવું મનોહર રૂપ છે! અહો, આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહો, આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે! અહો, આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે! અહો, આની કેવી નિર્લોભતા જણાય છે! અહો, આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ નમ્રપણું ધરાવે છે! સંયતિ એટલે જેમણે સંયમ ગ્રહણ કર્યો છે તે સંયતિ કહેવાય, એટલે મુનિ. કેવું નિર્ભય અપ્રભુત્વ નમ્રપણું ધરાવે છે. એનું ભોગનું અસંગતિપણું કેવું સુદૃઢ છે. એમ ચિંતવતો મુદિત થતો એટલે આનંદિત થતો સ્તુતિ કરતો ધીમેથી ચાલતો પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરી ને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, હે આર્ય, તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો. ભોગ વિલાસને માટે તમારું વય અનુકૂળ છે. સંસારમાં નાના પ્રકારના સુખ રહ્યા છે. ઋતુના કામ ભોગ, જળ સંબંધીના કામ ભોગ, તેમજ મનોહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુરું શ્રવણ, છતાં એ સગળાનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો. એનું શું કારણ તે મને અનુગ્રહથી કહો. રાજાના વચનો આવો અર્થ સાંભળીને અર્થ તો પોતાને થયો, પણ રાજાના વચનો ખરેખર સાંભળીને મુનિએ કહ્યું. હવે જ્યાં વાત બધી કરી ત્યારે એક મૂક્યું છે કે અનુગ્રહથી કહો. વિશેષપણે એવી રીતે કહો કે જેથી વાત મને ખૂબ સારી રીતે સમજાય. રાજાના વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું, હું અનાથ હતો. હે મહારાજા, મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમ સુખનો દેનાર સુહન મિત્ર લેશ માત્ર પણ કોઈ ન થયું. એક કારણ અનાથીપણાનું હતું. હું અનાથ હતો એમ કે છે. ખરેખર તો એ અનાથ ન હતા, પણ કઈ રીતે અનાથીપણું હતું એ પછી સમજાવે છે. કોઈ મિત્ર પણ નહીં, કોઈ થયું નહીં મિત્ર. આ બધું પોતાને કુશળતા વગેરે પ્રાપ્ત થવામાં. એટલે કહે છે કે યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરી અને પરમ સુખનો દેનાર સુહન એક મિત્ર લેશ માત્ર પણ કોઈ ન થયો. એ કારણ અનાથીપણાનું હતું. આ રીતે અનાથીપણાની વાત કરી એટલે સ્વાભાવિક છે કે શ્રેણિક મહારાજા એમને એમ કહે ને કે હું એ બધું તમને આપું એમ. એટલે એ જ રીતે શ્રેણિક મહારાજા કહે છે કે શ્રેણિક મુનિના ભાષણથી સ્મિત હસી પડ્યો. અરે, તમારે મહારિદ્ધિવંતને નાથ કેમ ન હોય? લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ, તમે ભોગ ભોગવો. હે સંયતિ મિત્ર, જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્ય ભાવ સુલભ કરો. અનાથીએ કહ્યું, પરંતુ અરે શ્રેણિક, મગધ દેશના રાજા,
તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ? તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ? નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? પોતે નિર્ધન હોય બીજાને ધનાઢ્ય કેવી રીતે બનાવે? અબુદ્ધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અજ્ઞ તે વિદ્વતા ક્યાંથી દે? જેને જ્ઞાન નથી એ બીજાને વિદ્વાન કેવી રીતે કરે? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે? જ્યારે તું પોતે અનાથ છો ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ? મુનિના વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવા વચનનું યતિમુક્ત પ્રતિથી શ્રવણ થયું. એથી તે શંકાગ્રસ્ત થયો. કેમ આવું મુનિ કહે છે? એમ શંકા થઈ. અને પછી કહે છે કે હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે, નગર ગ્રામ અંતઃપુર અને ચતુષ્પાદની મારે કઈ ન્યૂનતા નથી. એટલે 4 પગવાળા પ્રાણીઓ, એની મારે કઈ ન્યૂનતા નથી, ઓછપ નથી. મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે. અનુચરો મારી આજ્ઞાને રૂઢી રીતે આરાધે છે. 5 પ્રકારની સંપત્તિ મારે ઘેર છે. સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજ્વલ્યમાન છતાં અનાથ કેમ હોઉં? રખે હે ભગવાન, તમે મૃષા બોલતા હો, તમે ખોટું બોલતા હો. મુનિએ કહ્યું, હે રાજા, મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યો નથી, એના આશયને સમજ્યો નથી, એ વાતના અર્થને બરાબર સમજ્યો નથી. તું પોતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તું સાંભળ. સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું. અને પછી પોતાની વાત કરે છે. અનાથી મુનિ પોતાની વાત કરે છે. કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધન સંચય નામનો મારો પિતા રહેતો હતો. પ્રથમ યૌવન વયને વિશે હે મહારાજા, અતુલ્ય અને ઉપમા રહિત મારી આંખોને વિશે વેદના ઉત્પન્ન થઈ. પોતે યુવાન હતા અને એ વખતે પોતાની આંખમાં વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહ જ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વેરીની પેઠે મારા પણ કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. ઇન્દ્રના વજ્રના પ્રહાર સરખી બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી એવી તે અત્યંત પરમ દારૂણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો. શારીરિક વિદ્યાના નિપુણ એટલે વૈદરાજ, શારીરિક વિદ્યાના નિપુણ અનન્ય મંત્રમૂળીના સુગ્ન વૈદરાજ, મારી મંત્રમૂળી એટલે જે ઔષધિ વગેરે જે છે તે, એવા સુગ્ન વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા. અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદરાજો મને તે દર્દથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વધન આપવા માંડ્યું.
પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. એ રાજા, એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત થઈ, પરંતુ તે પણ મને તે દર્દથી મુકાવી શકી નહીં. એ જ હે રાજા મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ, એટલે મોટા અને નાના ભાઈઓ, પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા, પણ મારી વેદના ટળી નહીં. એ રાજા, એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓ, મોટી અને નાની બહેનો, થી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા, એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા મારા પર અનુરક્ત અને પ્રેમ બનતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતા ભીંજવતી હતી. અન્ન પાણી અને નાના પ્રકારના અંગોલણ, એટલે કે જે સ્નાન કરવા માટે જે બધા પદાર્થો નાખેલા હોય એવા પાણી વગેરે, જુવા આદિ એવા સુગંધી પદાર્થો વગેરે, જુવા આદિ સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારના ફૂલ, ચંદન આદિકના વિલેપન મને જાણતા અજાણતા કર્યા, છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી. હે મહારાજા, એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં. એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એકવાર જો હું મહાવિટંબનામય વેદનાથી મુક્ત થાઉં, તો ખંતી દંતી અને નિરારંભી પ્રવજ્ઞાને ધારણ કરું, તો દીક્ષા લઉં. એમ ચિંતવતો હું શયન કરી ગયો. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ, ત્યારે હે મહારાજા, મારી તે વેદના ક્ષય થઈ ગઈ અને હું નિરોગી થયો. માત તાત અને સ્વજન બંધવ આદિકને પ્રભાતે પૂછીને મેં મહાક્ષમાવંત, ઇન્દ્રિયને નિગ્રહ કરવા વાળું અને આરંભ ઉપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરમાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું. અનાથી મુનિએ આમ અસરણ ભાવના તે શ્રેણિક રાજાના મન પર દ્રઢ કરી. અને હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે. આ વાત એમણે અનાથી મુનિએ પૂરી કરી અને પછી હવે કહે છે કે હે રાજા, આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર સાલમલી વૃક્ષના દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયના સુખોનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખ ઉપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખ ઉપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર અને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે. એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિક રાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિક રાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યો કે હે ભગવાન, તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાઋષિ, તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો. તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ,
હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંચું છું. ધર્મ ધ્યાનમાં વિઘ્ન કરવા વાળું ભોગ ભોગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવંત જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરી અને ક્ષમાવું છું. એવા પ્રકારથી સ્તવી અને રાજપુરુષ કેસરી પરમ આનંદ પામી રોમરાયના વિકસિત મૂળ સહિત પ્રદક્ષિણા કરીને વિનય કરી વંદન કરી અને સ્વસ્થાનકે ગયો. તો એ રીતે આ વાત પૂરી થઈ. હવે પ્રમાણ શિક્ષા. કૃપાળુદેવ પ્રમાણ શિક્ષામાં કહે છે કે અહો ભવ્યો મહાતપોધન મહામુનિ મહાપ્રજ્ઞાવંત મહાયશવંત મહાનિર્ગ્રંથ અને મહાશ્રુત અનાથી મુનિએ જો કેટલા બધા વિશેષણ મૂક્યા છે અનાથી મુનિ માટે. એવા અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વિતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે અસરણ ભાવના સિદ્ધ કરે છે. મહામુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી ભોગવતા દેખાય છે. તત્સંબંધી તમે કિંચિત વિચાર કરો. સંસારમાં છવાઈ રહેલી અનંત અસરણતાનો ત્યાગ કરી સત્ય સ્મરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ શીલને સેવો. અંતે એ જ મુક્તિના કારણ રૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, સંસારમાં રહ્યા હતા ત્યારે એ અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ હંમેશ અનાથ જ છે. પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સ્વનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેયકર છે. અને પછી પૂર્ણ કરતા કહે છે કે ઇતિ શ્રી ભાવનાબોધ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્રે અસરણ ભાવનાના ઉપદેશાર્થે મહાનિર્ગ્રંથ નું ચરિત્ર પરિપૂર્ણતા પામ્યું. મહાનિર્ગ્રંથ એટલે અનાથી મુનિ, એમનું ચરિત્ર પૂરું થયું. તો એ રીતે આ બે ભાવનાનો આપણે વિચાર કર્યો અને કૃપાળુદેવે એટલું સરસ રીતે વર્ણન કર્યું ને સાથે પોતે પણ ઉપદેશ આપ્યો એટલે એનો કોઈ બીજો વિસ્તાર કરવાની પણ જાણે કે જરૂર નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.